કઈ રીતે બનાવવું, જીવામૃત જે બનાવ્યું છે એ આપણે ઉપયોગ કરવાનો હતો. ઘનજીવામૃત કઈ રીતે બનાવ કે આપણે આ જે ગાયનું છાણ છે, છાણ વ્યવસ્થિત ભૂકો થઈ ગયેલું હોય એટલે આ ભૂકામાં આપણે આ રીતનું ચોરસ પ્રકારમાં આપણે અનુકૂળ આવે, આપણો હાથ આમ લંબાઈ જાય એ રીતે આપણે પાકી કરી નાખવાની. ત્યાર પછી આ માટે થઈને પછી આ રીતના આપણે જે ખાડા કર્યા છે આ રીતે ખાડા બધી જગ્યાએ ઊંડા કરી દેવાના. આ જે ખાડા બધા કર્યા ને એ રીતે ખાડા કરી નાખવા. ખાડા કરીને પછી આપણે આ જીવામૃત આવે આમ જીવામૃત આપણે બધા ખાડા કરી દેવાના. બધા એટલે બધા ખાડા ફરીને આ ખાડા જે ભરાઈ જાય ને એટલે આપણે આજુબાજુમાં બધું પ્રસરી જાય એમ. આપણે આમાં હાથ લંબાઈ જાય ને એ રીતે આપણે અંદર જવું ન પડે એટલે કારણ કે પોતે એવું રહે તો વધારે સારું રહે. ઓલી ગોલ લઈ ગયો સાહેબ ને મૂળે થાય. બસો કિલો જે છાણ હોય ને એમાં આપણે 20 લીટર ગૌમૂત્ર આપણા જે જીવામૃત છે એ નાખવાનું રહે. આ વ્યવસ્થિત શોષાઈ જાય ત્યાર પછી પાછું મિક્સ કરી નાખો. 7 દિવસ પછી પાછું ખાપી નાખવાનું. ખાપીને પછી પાછું આ રીતે સાકી કરી નાખવાનું. આ રીતે ખાડા કરી પછી ભરી દેવાનું. પાછું જીવામૃત 20 લીટર ભરી દેવાનું. માપ સાઈઝ ના ખાડા રાખવાના. આમાં 1-1 ફૂટ અડધો ફૂટ આવી જાય ને એ રીતે. આ રીતે તૈયાર થઈ જાય પછી 6-7 દી થઈ જાય એટલે આ શોષાઈ જાય આખા એમાં બધા પ્રસરી જાય. ત્યાર પછી પાછું એને ખાપી નાખવાનું. ખાપીને ઢગલો કરીને પાછું ટાંકી બનાવી નાખવાનું. ત્યાર પછી પાછું એકવાર નાખી દેવાનું. અને વ્યવસ્થિત સાયડામાં હૂકવી પછી હાવ કોરું મોરું થઈ જાય ને આ પાકું ખાતર કહેવાય. આવું થઈ જવું છે બધું. આવું થઈ જાય આમ થોડું ભેજ રહીએ પછી ભરી દેવાનું. જે કંટાળના કોથળા હોય એમાં ભરી દેવાનું. ત્યારે આપણે વાવેતર કરવાનું થાય પાયા કાજુ કરી નાખવાનું થાય ત્યારે આ નાખી દેવાનું. 200 કિલો છે એ આપણે 2.5 વીઘામાં 1 એકરમાં આ વ્યવસ્થિત આમ ફરી દેવાનું. વાવેતર કરવાનું મિક્સ થઈ જાય ને. આ રીતે 200 કિલો છાણ તો ગમે ત્યાંથી મળી જાય.